ભગવાન, મારા કારણે વિજય જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આટલા દિવસથી હું જેને રાક્ષસ સમજતી હતી, જેને સજા આપવાની પ્રાર્થના કરતી હતી, આજે એનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી રહી છું. હું વિજયને નફરત કરતી હતી એ વાત સાચી, પણ હવે એ બદલાઈ ચૂક્યો છે ભગવાન. ભગવાનને માટે આ મંગળસૂત્ર મારા હાથે પહેરી લે ગીતા. એ જે પણ નિર્ણય લઈ રહ્યો છે, એની વાતો, એનો વ્યવહાર બધું જ બદલાઈ ચૂક્યું છે ભગવાન. બદલાયેલા માણસને જિંદગી જીવવાની એક તક આપવી એ તમારું કર્તવ્ય છે ને ભગવાન. એટલે દયા કરીને તમે એનો જીવ બચાવો ભગવાન. પહેલેથી જ તમારા પર એક આરોપ લાગ્યો છે કે તમે ખરાબ લોકોને કંઈ નથી કરતા, ખાલી સારા લોકો સાથે ખરાબ થવા દો છો. બદલાયેલા વિજયને જીવનદાન આપીને એ આરોપોને ખોટા સાબિત કરો ભગવાન. હજુ સ્વિચ ઓફ આવે છે બેન? હા, છે ઉભો રે, હું એ ગીતાને ફોન લગાડું છું. હું એ બંનેને એક ક્યારેય નહીં થવા દઉં. તમે બંને માછલીની જેમ આટલા તરફડી ચમ રહ્યા છો? તમે ચિંતા ના કરો, એમને હેરાન ના કરો, જઈને હુઈ જાઓ. ભાઈ, જો અત્યારે આપણે જઈને શાંતિથી સૂઈ જઈશું ને, તો આખી જિંદગીભર આપણે ક્યારેય શાંતિથી સૂઈ નહીં શકીએ. આપણી એવી હાલત થઈ જશે. એ વાત તમારી સમજમાં કેમ નથી આવી રહી? અરે, આ ગીતા મારો ફોન કેમ નથી ઉપાડી રહી? ફિક્સ છે બેન. આ બધું એનો જ પ્લાન છે. ઓય આપણા બંને વચ્ચે ફોનનું હું કોમ છે એમ કહીને ફોન સ્વિચ ઓફ કરાવી દીધો હશે. પછી આપણને હેરાન કરવા માટે એને મને હોમેથી ફોન કર્યો બેન. હવે તેઓ બંને જણા મારે મોટા ભાઈની વાત સાંભળવી જ નહોતી જોઈતી. કરેક્ટ. વિજય જ્યારે ગીતાને પ્રપોઝ કરવું છે એમ કહીને મારી પાસે પૈસા માંગ્યા, ત્યારે જ જો હું કંઈક કરત તો આ વાત અહીં સુધી પહોંચત જ નહીં. મેં જ બધું મારા હાથે બરબાદ કરી નાખ્યું છે. હા. અરે 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 મરી ગયો મારો પગ. તમને ચમ મારી વાત પર વિશ્વાસ નહીં આવતો? ત્યાં કણ કઈ બરબાદ નહીં થવાનું. ઓ પુણ્યાત્મા, જરા ચૂપ બેહો ને તમે. અમારું ટેન્શન તમને ખબર નહીં પડે. બેના તું ફોન કર. કરતી રહે, ઉપાડે નહીં ત્યાં સુધી કરતી રહે.
ઓપરેશન સક્સેસફુલ રહ્યું છે ને? ઓપરેશન ઓપરેશન? સક્સેસ. હી ઇઝ આઉટ ઓફ ડેન્જર. થેન્ક યુ ડોક્ટર. વિજયને બચાવવા માટે ખૂબ ખૂબ આભાર ડોક્ટર. ડોક્ટર, વિજયની તબિયત હવે કેમ છે? તમારા લોહીને કારણે એમનો જીવ બચ્યો. થેન્ક યુ ડોક્ટર, થેન્ક યુ સો મચ. તમે ભગવાન છો. તમે મારા પતિનો જીવ બચાવી લીધો. જો પત્ની તમારા જેવી મક્કમ હોય તો ભગવાન પણ પતિનો જીવ ના લઈ શકે. ડોક્ટર, અમે વિજયને મળી શકીએ? મળી શકો છો, પણ હજુ સુધી એ ભાનમાં નથી આવ્યા. 2 કલાક પછી ભાનમાં આવશે, ત્યારે મળી શકશો. થેન્ક યુ ડોક્ટર. એ ગોળા, આવી બકવાસ વાતો કરવાના બદલે બોનને થોડી સાંત્વના આલ. જો બોન આવું જ કરશે ને તો બલીનો બકરો છે ને એમને એમ જ પાછો આવી જશે. ઓ મહાપુરુષ, ઓનલી આઈ કેન મેનેજ. પ્લીઝ ગો એન્ડ સ્લીપ. પછી હેડતા હેડતા તમારા રૂમમાં જઈને હોઈ જાવ. જો ઊંઘ ના આવે તો પેલી કોડિયો છે ને એનાથી રમજો. બેના શું થયું? રિંગ તો જઈ રહી છે, પણ કોઈ ફોન ઉપાડે તો ને. ગીતા, ગીતા, તારો ફોન આવે છે. બોલો સાસુમાં. એ, ક્યાં છે તું? મારા દીકરાને લઈને ક્યાં ગઈ છે? હું તમારા દીકરાને ક્યાંય લઈને નથી ગઈ. મારો દીકરો મને એની નજીક લઈને આવ્યો છે. રિસોર્ટમાં છો ને તમે? હા સાસુમાં, અમે રિસોર્ટમાં છીએ. પહેલા તો વિજયને ફોન આપ. સોરી સાસુમાં,
એ બહુ થાકી ગયો છે એટલે સૂઈ ગયો. હું એમને ફોન નહીં આપી શકું. એય, હું કંઈ જ સાંભળવા નથી માંગતી. તું એને ફોન આપ બસ. અત્યારે નહીં આપી શકું કહ્યું ને સાસુમાં. પ્લીઝ અમને ડિસ્ટર્બ ના કરશો. એ ગીતા, ફોન ના મૂકીશ. તમે લોકો કયા રિસોર્ટમાં છો? જલ્દી બોલ. અરે પણ તમે આવું વર્તન કેમ કરો છો? ગમે તે રિસોર્ટ હોય તમારે શું? મને ગુસ્સો ના અપાવીશ ગીતા. જલ્દી મને તું એડ્રેસ આપ. જો એડ્રેસ ના આપું ને તો પણ શોધીને પહોંચી જાઓ એવા છો તમે. હવે ફોન મૂકો. આવતીકાલ સાંજ સુધી હું અને મારો પતિ ઘરે આવી જઈશું. જો ગીતા, મારી ધીરજની પરીક્ષા તું ના લઈશ. વિજયને ઊંધા રવાડે ના ચડાવીશ. એણે તને બોલાવી તો તું રિસોર્ટમાં કેમ ગઈ? તને શું લાગે છે તારો પ્લાન હું નહીં સમજુ? આખી રાત જાગીને કોઈની જિંદગી બરબાદ કરવા વાળા તમે છો, પણ અહીં અમારી જિંદગી તો સ્વર્ગ બની ગઈ છે. એટલે જો તમને ઊંઘ ના આવતી હોય તો મારું માથું કેમ ખાઈ રહ્યા છો? હું ફોન મૂકી રહી છું. એય, હેલો. હા, હું થયું બોલ. શું થયું છે એવું ના પૂછશો ભાઈ. એણે મને રિસોર્ટનું એડ્રેસ આપ્યા વગર મન ફાવે એ રીતે વાત કરીને ફોન મૂકી દીધો. બોન, જો તે ઓને તારું અપમાન સમજી લીધું તો તને જ તકલીફ થશે. એના કરતા વિજય તારી પૂજા માટે પ્રસાદ તૈયાર કરે છે એમ સમજ તો બધું ઠીક થઈ જશે. તમારું મોથું ઠીક રહેશે. કોઈ પણ બકવાસ કરો છો. જુઓ, એકન અમારા મગજનું દહીં થઈ રહ્યું છે. ભગવાન માટે કોઈ સારો ઉપાય હોય તો બોલો, નકર તમારી આ ગોળા જેવી વાતોને થોડી વાર બાજુમાં મેલી દો. સમજ્યા ને? બૂન, તું મારી વાત હોમળે કે નહીં? ના ભાઈ, હું અત્યારે કોઈની પણ વાત સાંભળવાના મૂડમાં નથી. એક બાજુ મારો પતિ એની પહેલી પત્ની સુધાના નામની માળા જપ્યા કરે છે, અને બીજી તરફ મારો દીકરો ગીતા બોલીને એની પાછળ પડી ગયો છે. આ બધી વાતોથી હું હેરાન થઈ રહી છું. બેના, એ બંનેના મિલન પછી જ્યારે એ લોકો બહાર આવશે, એમનું બાળક આવે એનું નામ આપણે સુધા રાખીએ તો ના ચાલે. એ ચાલ, એટલે કીધું. સોરી બેના. કાલે હાંજે એ લોકો પાછા ના આવે ત્યાં સુધી આપણી પાસે બેહી રહેવા સિવાય કે પછી હાથ ધોવા સિવાય કે પછી દિવાલ પર માથું ભટકાયા સિવાય બીજું કોઈ કોમ નહીં રહ્યું હવે. પણ એક સારું કોમ છે બેના. જઈને હુઈ જઈએ જ ચેવું. કેમ છે વિજય? બહુ જ પીડા સહન કરીને તે? ના, મારા કારણે તું પીડા સહન કરી રહ્યો છે.
માફ કરી દે વિજય, મને માફ કરી દે પ્લીઝ. પહેલા તો તું બદલાઈ ગયો છે એ વાત મેં ના માની. તારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું અને તને દુઃખ પહોંચાડ્યું. તે જે પણ સારા કામ કર્યા એને નાટક સમજીને ઇગ્નોર કર્યા. તારા સાચા પ્રેમને ખોટો માનીને હું તારું વારંવાર અપમાન કરતી રહી છું. મને ખરેખર ખબર નહોતી વિજય કે તારો પ્રેમ આટલો પવિત્ર છે. મને આટલો પ્રેમ કેમ કરે છે વિજય? જ્યારે મને લાગ્યું કે તું મરી ગયો ત્યારે મને એવું લાગ્યું કે હું જીવું તો છું પણ મનમાં પીડા છે. જીવનનો આનંદ જતો રહ્યો એમ લાગ્યું મને. અને તું કેટલી ખરાબ હાલતમાં મળ્યો અને મને જોઈને હસવા લાગ્યો. તારા ચહેરાની એ સ્માઈલથી મને સમજાયું કે તું કેવો માણસ છે વિજય. હું તને ક્યારેય શંકાની નજરથી નહીં જોઉં, તારું અપમાન નહીં કરું. બસ એકવાર કહી દે કે તે મને માફ કરી છે. બોલ ને વિજય. મારી સાથે વાત કરવા જ્યારે તું મારી પાછળ પાછળ આવતો હતો ત્યારે હું મોઢું ફેરવી લેતી હતી, પણ અત્યારે હું તારી સામે ઊભી છું, તારી સાથે વાત કરી રહી છું. તું કેમ આમ ચૂપચાપ સૂતો છે હવે? હા, વિજય, મને માફ કરી દે વિજય. હવે હું આ મંગળસૂત્રનું શું કરું? બોલ ને, શું કરું હું?